વિસ્તારમાં તાજેતરમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવતા સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે। ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની સુરક્ષા અને આરોગ્યની દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે। આ પરિસ્થિતિ વચ્ચે ગીર સ્થિત સિંહ હોસ્પિટલમાં સારવાર, મોનિટરિંગ અને તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે। ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમે હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અને વન વિભાગની તૈયારીઓની માહિતી મેળવી હતી। વન અધિકારીઓએ જણાવ્યું કે સિંહોના મોતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। પ્રાણી અભયારણ્યમાં સિંહ તથા સિંહ બાળનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઇન્ટેન્સિવ મોનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત તમામ સિંહ અને સિંહ બાળની શારીરિક તંદુરસ્તી જોવામાં આવી રહી છે। દૈનિક જો ખાતરી રિપોર્ટ છે આ તમામ આરએફઓથી લેવામાં આવી રહી છે અને હજી સુધી જો છેલ્લા એક અઠવાડિયામાં ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી, આમાં કોઈ પણ સિંહ અથવા સિંહ બાળને કોઈ પણ પ્રકારની એવી નબળાઈ નથી અને કોઈ પણ પ્રકારના લક્ષણ પણ જરૂરથી આજે બુલેટિન ઇન્ડિયાની ટીમ જ્યારે સાસણગીર ખાતે પહોંચી છે ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ રેસ્ક્યુ સેન્ટર છે કે જે જગ્યાએ સિંહ હોય, દીપડા હોય અથવા તો એવા વાઇલ્ડ લાઈફ જે કોઈ પણ છે એમને જ્યારે બીમાર પડે છે ત્યારે અહીંયા લાવવામાં આવે છે। ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ અદ્યતન સિંહોના અને જંગલી પશુઓના જ્યારે પણ તે બીમાર પડે છે ત્યારે તેમને આ અલગ અલગ જાતના પ્રાણીઓને લાવવા માટેના પિંજરાઓ આપ જોઈ રહ્યા છો। આ પિંજરાઓની અંદર એમને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવે છે, અહીંયા એમને સાર સંભાળ કરવામાં આવે છે। ત્યારબાદ જ્યારે પણ આ વન્ય પ્રાણીઓ છે એ સાર સંભાળ થયા બાદ તે સાજા થાય છે ત્યારે તેમને અહીંથી ફરી જંગલમાં મુક્ત કરી દેવામાં આવે છે। ત્યારે હું આજે જ્યારે પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે સિંહોની લઈને જે ચિંતા ચાલી રહી છે ત્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા છે એમણે પણ આ વિસ્તારની મુલાકાત લીધી છે। ત્યારે આપણે આ અદ્યતન બાયોટેકનિક જે લેબ છે એમની પણ આપણે મુલાકાત લઈશું। જી, અદ્યતન લેબની વાત કરવામાં આવે તો મારી સામે બે અદ્યતન ટ્રેન્ક્યુલાઇઝર પડેલા છે કે આ ટ્રેન્ક્યુલાઇઝરનો ઉપયોગ એવો છે કે જ્યારે વન્યજીવને કંઈ પણ બીમારી થાય છે ત્યારે એમને આ ટ્રેન્ક્યુલાઇઝર ગન દ્વારા બેહોશ કરવામાં આવે છે અને ત્યારબાદ એમનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને આ રેસ્ક્યુ કર્યા બાદ તેમને આ અદ્યતન હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને હોસ્પિટલની અંદર તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। આ ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય ત્યારે તેમને અહીંયા અલગ અલગ ડૉક્ટરો દ્વારા તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। આપણે હાલ અહીંયા જોઈ રહ્યા છીએ એ રીતે આ એક્સરે મશીન અહીંયા તમને દેખાઈ રહ્યું છે। આ એક્સરે મશીનની અંદર જ્યારે વન્યજીવોને હાડકાના કંઈ પ્રોબ્લેમ હોય છે અથવા તો કોઈ પણ એવા પ્રોબ્લેમ થાય છે કે જેમાં એક્સરે આપણે મનુષ્યને જે રીતે એક્સરે લેવામાં આવે છે એ જ રીતે અહીંયા એમને પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ તમામ જે દવાખાના છે અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે તેમનું મોનિટરિંગ અહીંયા જે થઈ રહ્યું છે એ PR મોરડિયા દ્વારા આ આખું જે અમને કહીએ તો વન્યજીવોને લાવવા અથવા તો એમનું ટ્રીટમેન્ટ કરવી એ RFO PR મોરડિયા દ્વારા થઈ રહ્યું છે। કેમેરા પર્સન જગદીશ યાદવ સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, ગુજરાત।